નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેટલાક કાર્યો એવા હોય છે કે જે આપણે કરવા જોઈએ, એટલે કે મારે કરવું જોઈએ આ કાર્ય, હું એ કાર્ય કરી શકું છું અને આ કાર્ય હું કરીશ, આવી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે મારે કરવું જોઈએ, હું કરી શકું છું અને હું કરીશ। આ ત્રણ બાબતો જ્યારે લઈએ છીએ ને મિત્રો, આના કરતા બીજી ઘણી બધી વાક્ય રચનાઓ છે। તો જ્યારે મારે કરવું જોઈએ તો એક આપણી ફરજ બતાવે છે, નૈતિક ફરજ બતાવે છે મિત્રો। હું કરી શકું તો આપણી સક્ષમતા, આપણી તાકાત બતાવે છે કે હું આ કાર્ય કરી શકું અને હું કરીને જંપીશ, એટલે કે હું આ કાર્ય પૂરું કરીશ। તો ત્યાં એ તમારી એક ધગશ દર્શાવે છે કે ભવિષ્યમાં હું આ કાર્ય પૂરું કરીશ। તો મિત્રો, આવા પ્રકારની વાક્ય રચનાઓ આપણે અવારનવાર ગુજરાતીમાં સાંભળીએ છીએ અને એ ગુજરાતીમાં જે વાક્ય રચનાઓ છે એને જો તમારે અંગ્રેજીમાં પરિવર્તિત કરવી હોય, અંગ્રેજીમાં આ વાક્ય રચનાઓ તમારે જોવી હોય તો એ વાક્ય રચનાઓને આપણે આ રીતે બોલી શકીએ કે આઈ શુડ ડુ, આઈ કેન ડુ એન્ડ આઈ વિલ ડુ। તો આઈ શુડ શબ્દ વાપર્યો છે, આઈ કેન શબ્દ વાપર્યો છે, એટલે કે કેન વપરાય છે, શુડ વપરાય છે અને વિલ શબ્દ વપરાય છે મિત્રો। આ શું છે? તો એ છે સહાયક ક્રિયાપદો। મિત્રો, સહાયક ક્રિયાપદો, સહાયકારક ક્રિયાપદો કોઈ પણ નામ આપણે આપી શકીએ। અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ મોડલ ઓક્ઝિલરીઝ। તો અંગ્રેજીમાં એને મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ઓળખીશું, એટલે કે સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખીશું। રોજની દૈનિક ભાષાની અંદર, દૈનિક વાર્તાલાપની અંદર આપણે કેટલાક સહાયકારક ક્રિયાપદોનો જાણે અજાણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ મિત્રો। બસ એને પદ્ધતિસર આપણે યાદ રાખવાના છે। એ જે આપણે પ્રશ્નોત્તરી કરીએ છીએ એને આપણે પદ્ધતિસર યાદ રાખીશું કે આ સહાયકારક ક્રિયાપદો, મોડલ ઓક્ઝિલરીઝ ક્યારે વપરાય છે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોને અંત સુધી જોવાનો છે, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, મિત્રોને પહોંચાડજો અને જે પણ મુદ્દાઓ અહીંયા ધ્યાનપૂર્વક લખાય છે એને તમારે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે મિત્રો। અને ત્યારબાદ એને નોટબુકની અંદર ટપકાવવાનું તમારે ભૂલવાનું નથી, કારણ કે જે કંઈ મુદ્દાઓ લખાય છે ને એ મુદ્દાઓ ખૂબ ઉપયોગી મુદ્દાઓ છે મિત્રો, એને ધ્યાનપૂર્વક તમારે જોવાના છે। આવો મિત્રો, શરૂઆત કરીએ આપણે મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદોની। હવે મિત્રો, સૌપ્રથમ મોડલ ઓક્ઝિલરીઝ તરીકે આપણે જે વાપરીએ છીએ એમાં શરૂઆતથી એક ભવિષ્યકાળ માટેની રચના હોય, ભવિષ્ય સૂચક શબ્દ હોય છે। તો એ ભવિષ્ય સૂચક શબ્દ માટે આપણે કયા કયા સહાયકારક ક્રિયાપદો વાપરીએ છીએ? તો જ્યારે કોઈ ભવિષ્યની ક્રિયા તમારે દર્શાવવી હોય ત્યારે આપણે will અથવા shall નો ઉપયોગ કરીએ છીએ મિત્રો। તો અહીંયા આપણે જોઈએ કે will ક્યારે વપરાય? તો જ્યારે કર્તા તરીકે, મિત્રો, જ્યારે કર્તા તરીકે આઈ કે વી સર્વનામ આપેલું હોય, એટલે કે મારા વિશે પ્રથમ પુરુષ એકવચન અથવા તો આપણા વિશે પ્રથમ પુરુષ બહુવચન આપેલું હોય ત્યારે તમારે શેલ વાપરવાનું છે અને બાકીના અન્ય કર્તા, કોઈ પણ કર્તા આપેલો હોય તમને તો એની સાથે તમારે will વાપરવાનું છે। તો અહીંયા આપણે જોઈએ છે કે ભવિષ્ય સૂચક ક્રિયાઓ કોઈ પણ આપેલી હોય તો એની સાથે will અથવા shall વપરાય। જેવી રીતે કે હું રમીશ, હું રમીશ એટલે કે આવતીકાલે હું રમીશ, ભવિષ્ય સૂચક ક્રિયા છે। ત્યાર પછી તું રમીશ અથવા હિતેશ રમશે, આવા વાક્યો આપણને આપેલા છે। પછી એની સાથે આપણે જે પણ કર્મ છે એ જોડી દઈશું। હું ક્રિકેટ રમીશ, તું ક્રિકેટ રમીશ, હિતેશ ચેસ રમશે વગેરે વગેરે। પણ અહીંયા આપણે જોઈએ હું રમીશ તો આઈ શેલ પ્લે,
અહીંયા મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે અને કર્મ જે છે એ કર્મને આગળ જોડી દો, જો આપેલું હોય તો વાક્ય આપણું પૂરું થાય છે. આ શેર છે. એ જ રીતે તું રમીશ, તું માટે આપણે તું અથવા તમે માટે યુ વાપરીશું અને યુની સાથે તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વાપરવાનું છે મિત્રો? વિલ વાપરવાનું છે. તો યુ વિલ પ્લે અને એ પછી હિતેશ ત્રીજો પુરુષ એકવચન છે. હિતેશની સાથે પણ તમારે વિલ વાપરવાનું છે. હિતેશ વિલ પ્લે. મિત્રો આ જે સહાયકારક છે એ ત્રણે ત્રણ ભવિષ્ય સૂચક શબ્દો છે, ભવિષ્યકાળની ક્રિયાઓ છે અને ભવિષ્યકાળની કોઈ પણ ક્રિયા તમને આપેલી હોય, આવતીકાલે બનવાની ઘટના નિશ્ચિત કે અનિશ્ચિત હોઈ શકે, તો એવી ભવિષ્ય સૂચક ક્રિયાઓ માટે તમારે વિલ અથવા શેલ નો ઉપયોગ કરવાનો છે મિત્રો. એના નકાર વાક્ય તરીકે લઈએ કે હું કાલે નહીં રમું, તો અહીંયા એના માટે શાંત શબ્દ વાપરીશું. નકાર વાક્ય જો તમારે લેવું હોય, આઈ શાંટ પ્લે, હું કાલે નથી રમવાનો, મારે નથી રમવાનું, તો ત્યાં શાંત રાખીશું. યુ વોન્ટ પ્લે, વિલ ની જગ્યાએ આપણે શું વાપરીશું મિત્રો? તો વોન્ટ વાપરીશું. તો યુ વોન્ટ પ્લે, હું કાલે નહીં રમે, તો નહીં રમે, અથવા તે નહીં રમે તો પણ તમારે વોન્ટ પ્લે શબ્દ લખવાનો છે. તો મિત્રો અહીંયા આઈ શાંટ પ્લે નકાર વાક્ય છે, એ જ રીતે યુ વોન્ટ પ્લે નકાર વાક્ય છે અને હિતેશ વોન્ટ પ્લે એ પણ આપણા માટે નકાર વાક્ય છે મિત્રો. તો અહીંયા એક વસ્તુ તમે નોંધ કરી કે જ્યારે ભવિષ્ય સૂચક ક્રિયા હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? આઈ અને વીની સાથે શેલ વાપરીશું અને અન્ય કર્તા સાથે તમારે વિલ વાપરવાનું છે. ધેટ્સ ઓલ. આગળની ક્રિયા લઈએ છે, એમાં એક સરસ મજાનું છે કેન. કેન એટલે શક્યતા કે અશક્યતા દર્શાવી હોય, તમારી ક્ષમતા કે અક્ષમતા દર્શાવી હોય ત્યારે તમે કેનનો ઉપયોગ કરો છો. તો શક્યતા કે અશક્ય દર્શાવવા માટે કેન વપરાય છે, પણ એ હંમેશા વર્તમાન કાળમાં વપરાય છે. કયા કાળમાં વપરાય છે મિત્રો? વર્તમાન કાળમાં તમારે કેનનો ઉપયોગ કરવાનો છે. જેવી રીતે કે હું અંગ્રેજી વાંચી શકું છું. હવે હું અંગ્રેજી વાંચી શકું છું, આવું વાક્ય જ્યારે આપણે લખીએ છીએ ત્યારે શું લખીશું? I can read English. ફક્ત રીડ ની સાથે એટલે કે ક્રિયાપદની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે તમે કેન વાપર્યું છે. I can read English. હું ઇંગ્લિશ વાંચી શકું છું, મને વાંચતા આવડે છે, મારી ક્ષમતા છે ઇંગ્લિશ વાંચવાની. તો ક્ષમતા દર્શાવવા માટે તમારે શક્યતા દર્શાવવા માટે એ હું આ કરી શકું એવો ભાવ સૂચવાય છે ત્યારે તમારે કેન વાપરવાનું છે મિત્રો. એવી જ રીતે નકાર વાક્ય કે હું આ ના કરી શકું, તો આપણે એવું લઈએ કે હું નદીમાં ન તરી શકું, મને તરતા નથી આવડતું, હું નદીમાં ન તરી શકું. તો ના કરી શકું નકાર વાક્ય છે. નકાર વાક્યમાં આપણે લઈશું આઈ કાન્ટ સ્વિમ in the river. I can't swim in the river. હું નદીમાં તરી શકીશ નહીં. તો મિત્રો અહીંયા જ્યારે પણ શક્યતા કે અશક્ય દર્શાવવું હોય, અશક્યતા દર્શાવવી હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં કેન વપરાય છે, નકાર વાક્યમાં કાન્ટ વપરાય છે. મિત્રો એવી જ શક્યતા કે અશક્યતા દર્શાવવા માટે ભૂતકાળમાં જે આપણે વાપરીએ છીએ એ કુડ વપરાય છે. ભૂતકાળમાં શું વપરાય છે મિત્રો? કુડ. COULD, કુડ. હવે અહીંયા ભૂતકાળની દર્શક કોઈ પણ ક્રિયા હોય તો ભૂતકાળ દર્શક કોઈ પણ ક્રિયા માટે તમારે કેન ને બદલે કુડ વાપરવાનું છે. જેમ કે હું ગઈકાલે શાળાએ જઈ શક્યો. હું ગઈકાલે શાળાએ જઈ શક્યો.
બીજું વાક્ય તમને આપેલું હોય એવું ને એવું નકાર, હું સમયસર ન પહોંચી શક્યો, હું સમયસર ન પહોંચી શક્યો. તો અહીંયા આપણે જોઈએ કે ન પહોંચી શક્યો એટલે ભૂતકાળ થઈ ગયું છે મિત્રો. અહીંયા ગઈકાલે શબ્દ આપ્યું છે એટલે એ પણ આપણા માટે ભૂતકાળ છે. અહીંયા શક્યતા કે અશક્યતા તો છે જ, પણ હું ગઈકાલે શાળાએ જઈ શક્યો, સમયસર જઈ શક્યો, તો ત્યાં આપણે લખીશું I could go to school. I could go to school. could ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ go. could એટલે શક્યતા, go એટલે જવું, અને સ્કૂલ જે છે ની તરફ, સ્કૂલ તરફ, ટુ જે છે ની તરફનું એક પ્રિપોઝિશન દર્શાવે છે, શાળા તરફ હું જઈ શક્યો. તો I could go to school. હવે જ્યારે નકાર હોય ત્યારે I couldn't reach on time. હું સમયસર ના પહોંચી શક્યો. I couldn't reach, couldn't શબ્દ જે છે એ નકાર વાક્ય માટે લેવાય છે. તો I couldn't reach on time. મિત્રો બીજા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે can અને can ના ભૂતકાળ તરીકે આપણે શું લીધું છે? could લીધું છે. તો આ પ્રકારે can અને could નો can એ વર્તમાન કાળમાં વપરાય છે, could એ ભૂતકાળમાં વપરાય છે. બંને એક સાદા વર્તમાન કાળમાં છે, અહીંયા સાદા ભૂતકાળમાં છે. તો આ પ્રકારના અસંખ્ય વાક્યો તમે બનાવી શકો. શક્યતા કે અશક્યતા દર્શાવતા જે પણ વાક્ય હોય એ તમે can અને could નો ઉપયોગ કરીને બનાવી શકો છો. હવે આપણે લઈએ છીએ મિત્રો may, may, અને એ સહાયકારક ક્રિયાપદનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ? તો જ્યારે તમને કોઈની પરવાનગી મેળવવી હોય, કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવવી હોય, તો પરવાનગી મેળવવા માટે મેનો ઉપયોગ કરો છો મિત્રો. તમે કોઈ પણ ઓફિસમાં પ્રવેશો, વર્ગમાં પ્રવેશો, ત્યારે તમે હાથ લાંબો કરીને મે કમ ઇન સર, મે કમ ઇન મેમ આવા શબ્દોનો તમે ઉપયોગ કરો છો. તો ત્યાં તમે પરવાનગી માંગવા માટે મેનો ઉપયોગ કરો છો કે હું અંદર આવી શકું. હવે તમારે સન્માનવાચક કોઈ પણ શબ્દ હોય, સાહેબ, બહેનજી, કોઈ પણ હોઈ શકે. તો ત્યાં એનું જ્યારે આપણે અંગ્રેજી કરીએ ત્યારે મે આઈ કમ ઇન સર, પ્રશ્નાર્થ. મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું. હવે અહીંયા તમે પરવાનગી માંગો છો એટલે સૌ પ્રથમ આપણે મેનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? પરવાનગી માંગવા માટે. એવી જ રીતે હું મારું પુસ્તક ખોલી શકું, ઉગાડી શકું. આપણે પુસ્તક ખોલવું છે, ઉગાડવું છે, તો ત્યાં લખીશું મે આઈ ઓપન માય બુક. હા, જ્યારે પણ પરવાનગી માંગવી છે ત્યારે તમે મેનો ઉપયોગ કરો છો. મિત્રો બીજા નંબરે જ્યારે મેનો ઉપયોગ કરીએ ત્યારે મે ક્યારે આપણે વાપરી શકીએ? તો કોઈ સંભવિતતા દર્શાવવી હોય, સંભવિતતા દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે મિત્રો. હવે સંભવિતતા દર્શાવવા માટે કેવી રીતે? કે ભાઈ આજે રાત્રે અથવા તો આજે વરસાદ આવશે, આજે વરસાદ આવશે, કદાચ આવશે. આ કદાચ શબ્દ વચ્ચે આપણે નથી મૂક્યો, પણ એવું આપણે સમજીએ કે આજે કદાચ વરસાદ આવે, આવું જ્યારે આપણે ભાવ સૂચવીએ છીએ ત્યારે તમારે મેનો ઉપયોગ કરવાનો છે. સંભવિતતા દર્શાવે છે. અહીંયા સંભવિતતા દર્શાવવા માટે આપણે આવું કરીશું કે ઇટ મે રેન ટુડે. ટુડે એટલે આજે, આકાર વાક્ય છે. ઇટ મે રેન ટુડે, આજે વરસાદ આવશે. તો અહીંયા આપણે જોઈશું કે સંભવિતતાનો ભાવ સૂચવે છે. આજે મહેમાન આવશે, આજે રાત્રે ચોર આવવા જોઈએ,
ત્રાસવાદીઓ આવવા જોઈએ તો ગામડાની અંદર ભૂતકાળની અંદર આવું કદાચ આવી જાય, આ કદાચ શબ્દ જે છે ને મિત્રો, એના માટે તમારે મેનો ઉપયોગ કરવાનો છે. આપણે આગળ જોઈએ છે કે મે એ કોઈને આશીર્વાદ આપવા માટે, કોઈને આશીર્વચન જ્યારે આપવાનું હોય ત્યારે પણ તમારે મેનો ઉપયોગ કરવાનો. જેવી રીતે કે ગોડ મે હેલ્પ યુ, ભગવાન તમારું કલ્યાણ કરો, આશીર્વાદ બાબાઓ બોલે છે ને એ પ્રમાણે ભગવાન તમારું કલ્યાણ કરો. તો આશીર્વચન જ્યારે આપવું હોય ત્યારે પણ તમારે મેનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે લખીશું ગોડ મે હેલ્પ યુ, ભગવાન તમને મદદ કરશે. અહીંયા મેનો ઉપયોગ કરીએ છીએ આશીર્વચન આપવા માટે. તો 3 પ્રકાર યાદ રાખીશું: સંભવિતતા દર્શાવવા માટે, પરવાનગી માટે અને આશીર્વચન માટે તમારે મેનો ઉપયોગ કરવાનો છે. હવે એ મે જે છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ વપરાય છે, પણ જ્યારે એ જ મેનો ઉપયોગ તમારે ભૂતકાળમાં કરવો હોય ત્યારે શું બની જાય છે મિત્રો? સહાયકારક ક્રિયાપદ માઇટ બની જાય છે. માઇટ એટલે સંભવિતતા દર્શાવવા માટે, મિત્રો ભૂતકાળમાં માઇટ વપરાય છે. વર્તમાન કાળમાં મેં વપરાય છે પણ ભૂતકાળમાં માઇટ. કદાચ આચાર્ય સાહેબ ઓફિસમાં હતા, આચાર્ય ઓફિસમાં હતા. આ હતા છે ને એ ભૂતકાળ છે, ઓફિસમાં હતા ભૂતકાળ છે. તો આચાર્ય છે તો ધ પ્રિન્સિપાલ. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ માઇટ લઈશું, એની સાથે ક્રિયાપદનું ટુ બી વપરાશે. માઇટ બી ઇન ધ ઓફિસ. ધ પ્રિન્સિપાલ માઇટ બી ઇન ધ ઓફિસ, કદાચ આચાર્ય એ ઓફિસમાં હતા. તો અહીંયા ભૂતકાળ સૂચક શબ્દ છે અને ભૂતકાળ સૂચક શબ્દ છે માટે આપણે મેને બદલે માઇટ લીધું છે. એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ અહીંયા ટુ બી એટલે થવું અથવા હોવું, એનું મૂળરૂપ છે બી અને એ સ્થળ સૂચક શબ્દ ઇન ધ ઓફિસ જે છે આપણે પાછળ લખીએ છીએ મિત્રો. તો ત્યાં તમારે મેને બદલે માઇટનો ઉપયોગ કરવાનો છે. ને હવે મિત્રો એક ફરજનો પ્રકાર જે નૈતિક ફરજ, એના માટે તમારે શોધ વાપરવાનો છે. એટલે કે શોધનો ઉપયોગ આપણે નૈતિક ફરજ તરીકે કરવાનો છે. તમારે કરવું જોઈએ અથવા તમારે આ ના કરવું જોઈએ, કરવું જોઈએ અથવા ના કરવું જોઈએ એ પ્રકારની નૈતિક ફરજ છે. હવે નૈતિક ફરજ એ નીતિમત્તા સાથે સંકળાયેલી છે અને નીતિમત્તા સાથે સંકળાયેલી ફરજ હોય મિત્રો ત્યારે તમારે શું વિચારવાનું છે કે જ્યારે કોઈ કાર્ય કરવાથી કોઈક બીજાને નુકસાન ન થાય એવા પ્રકારનું કાર્ય હોય તો એને આપણે નૈતિક ફરજ કહીએ છીએ. અને નૈતિક ફરજ માટે તમારે શોધ વાપરવાનું. જેવી રીતે કે તમે એવું વાક્ય લઈ શકો, તમારે કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ. આ આપણી નૈતિક ફરજ છે. આપણે વૃક્ષ ન કાપવા જોઈએ. એ જ રીતે આપણે મમ્મી પપ્પાનો એટલે કે આપણા વાલી જે છે તેમનો આદર કરવો જોઈએ અથવા આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અહીંયા આપણે જોઈએ છે કે આવી ફરજો જે છે અહીંયા કચરો જ્યાદા ફેંકવાથી પડોશી અથવા તો પર્યાવરણને નુકસાન થાય છે. વૃક્ષ કાપવાથી પણ પર્યાવરણ અથવા જીવસૃષ્ટિને નુકસાન થાય છે. આપણે મમ્મી પપ્પાને આદર ન આપીએ તો વાલીને નુકસાન થાય છે. તો અહીંયા જોઈએ છે કે જ્યારે પણ નૈતિકતા દર્શક વાક્યો જ્યારે આપેલા હોય,
નૈતિક વસ્તુઓ તમારે શાળાની અંદર અવાજ મોટેથી ના કરવો જોઈએ, એ જ રીતે લાઈનમાં ઉભા રહેવું જોઈએ, ધીમેથી બોલવું જોઈએ, ટીવીનો અવાજ ધીમો રાખવો જોઈએ. તો આવા જે વાક્યો છે જે આપણી નૈતિક ફરજ છે, સમયસર કરવેરા ચૂકવવા જોઈએ, તો આ બધી નૈતિક ફરજો છે મિત્રો. અને એ નૈતિક ફરજો જે છે તેના માટે તમારે શોધનો ઉપયોગ કરવાનો છે. જેમ કે યુ શુડ નોટ અથવા સ્ટુડન્ટ શબ્દ લખો તો ચાલે, ટૂંકમાં થ્રો ક્રિયાપદનું મૂળ રૂપ, રબિશ એનીવેર. યુ શુડ નોટ થ્રો રબિશ એનીવેર. તમારે કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ. શુડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, થ્રો એટલે ફેંકવું, રબિશ એટલે કચરો, એનીવેર એટલે જ્યાં ત્યાં. યુ શુડ નોટ થ્રો રબિશ એનીવેર. We should not cut the tree. આપણે વૃક્ષ ન કાપવા જોઈએ. We shouldn't cut the tree. આપણે વૃક્ષો ન કાપવા જોઈએ. છોડની સાથે કટ લઈશું. આપણે મમ્મી પપ્પાનો આદર કરવો જોઈએ. તો ત્યાં we should obey our parents. મિત્રો અહીંયા આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આદર કરવો જોઈએ. We should obey our parents. તો ત્યાં જોઈએ છે કે નૈતિકતા દર્શાવવા માટે, નૈતિક ફરજ દર્શાવવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? શુડનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. હવે અહીંયા આપણે જ્યારે એવી ફરજ હોય કે જે પોતાની જાતને નુકસાન કરે, તમે એ કાર્ય ના કરો અથવા કરો તો એનાથી આપણને નુકસાન થાય છે, તો એ તો ચોક્કસપણે તમારે કરવું પડે. જેમ કે તલવારની ધાર પર ચાલવું જ ના જોઈએ, ચાલો તો પગમાં વાગે. કાંટા હોય, કાચ વેરાયો હોય ત્યાં તમે ના ચાલી શકો, ચાલવું જ ના જોઈએ. એ જ રીતે રોડમાં રોંગ સાઈડમાં વાહન ન જ ચલાવવું જોઈએ. એ આપણને જ નુકસાન થાય છે મિત્રો, બીજાને નથી થતું. તો આ જે છે ને ચોક્કસ ફરજો છે. ચોક્કસ ફરજો દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરવાનો છે. મસ્ટ એ ચોક્કસ ફરજ દર્શાવવા માટે દર્શાવાય. ચોક્કસ ફરજ એટલે એ પ્રકારની ફરજ કે જે પોતાને નુકસાન કરે છે. જેમ કે આપણે જુઠ્ઠું ન જ બોલવું જોઈએ અને છતાં વારંવાર બોલીએ છીએ. આપણે દારૂ ન જ પીવો જોઈએ. તો એના માટે મિત્રો સહાયકારક ક્રિયાપદ જે છે એ મસ્ટ વપરાય છે અને મસ્ટ નો ઉપયોગ કરીએ છીએ કે વી મસ્ટન્ટ સ્પીક લાઈવ. આપણે જુઠ્ઠું ન બોલવું જોઈએ. લાઈ એટલે જુઠ્ઠાણું. વી મસ્ટ ન જ કરવું જોઈએ. આપણે દારૂ ન જ પીવો જોઈએ, કોઈ પણ કેફી પીણું, તમાકુ વગેરે વગેરેનો ઉપયોગ ન જ કરવો જોઈએ. તો we shouldn't mustn't drink wine. we mustn't drink wine. આપણે દારૂ ન જ પીવો જોઈએ. તો આ પ્રકારે જ્યારે પોતાની જાતને નુકસાન થતું હોય ત્યારે આપણે એને ચોક્કસ ફરજ તરીકે ઓળખાઈએ છીએ. આ તમને યાદ રહી જાય મિત્રો. નૈતિક ફરજ તો શુડ આવે અને ચોક્કસ ફરજ જે છે તો ત્યાં તમારે શું વાપરવાનું છે? મસ્ટનો ઉપયોગ કરવાનો છે. પણ હવે કેટલીક ફરજો એવી છે કે જે તમને બહારથી લાદવામાં આવે, તમારે નથી કરવું અને છતાં કરવું પડે. બહારથી લાદેલી ફરજને આપણે બહારની ફરજ કહીએ. એના માટે હેવ ટુ અથવા ઓટ ટુ વપરાય છે. જેમ કે મારે ખાવું જ પડશે. આ પડશે શબ્દ છે, મારે ખાવું પડશે, નથી ખાવું અને છતાં ખાવું પડે. એ જ રીતે તમારે તમારું ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે.
અહીંયા જુઓ 12ની ફરજ છે, આ પડશે શબ્દ છે, તમારે તમારો ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે, આ 12ની ફરજ છે. તો અહીંયા આઈ હેવ ટુ અથવા તમે ought to નો ઉપયોગ કરી શકો છો. આઈ હેવ ટુ અથવા ought to એની સાથે હંમેશા ક્રિયાપદનો મળો, મારે ખાવું પડશે, આઈ હેવ ટુ ઇટ. એ જ રીતે અહીંયા આપણે લેવાનું છે તમારે તમારું ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે, તો યુ હેવ ટુ અથવા ought to એની સાથે ફિનિશ યોર હોમવર્ક. યોર હોમવર્ક, યુ હેવ ટુ અથવા ought to ફિનિશ યોર હોમવર્ક. તમારે તમારું ગૃહ કાર્ય પૂરું કરવું જ પડશે. તો મિત્રો આ પ્રકારે જે છે એમાં તમારે હેવ ટુ અથવા ought to નો ઉપયોગ કરવાનો છે. તો આવા અનેક સહાયકારક ક્રિયાપદો અંગ્રેજીમાં જોવા મળે મિત્રો. એવા વાક્યો સાથે આપણે કેટલાક સહાયકારક ક્રિયાપદો લઈશું અને એ ક્રિયાપદોની સાથે કોઈ પણ એક રૂપ લઈને આપણે એક શોર્ટ વિડિયોની અંદર એ તમને બતાવવાની કોશિશ કરીશું મિત્રો. તો આ અને આવા અનેક વિડિયો સાથે મળીશું. સર્વેને જય હિન્દ.